જ્યારે મિસિંગની લિસ્ટ આવી ત્યારે બે નામ હતા કે જેમાંથી એ સ્ટોરી પણ ખૂબ ચાલી કે બંને પતિ પત્ની છે, કેનેડાથી અહીંયા આવ્યા હતા, ગેમ ઝોનમાં માત્ર કલાક માટે ગયા હતા અને મજા માણવા ગયા હતા અને એમને સજા મળી છે. એ બંનેના માતા પિતા છે એ કેનેડા જ છે, એટલે ડીએનએ ટેસ્ટ પણ નથી થયા, ડીએનએના સેમ્પલ પણ નથી લેવાયા. એમના મિત્ર અહીંયા આવ્યા છે અને એમના તમે ક્યાંથી પોરબંદર? રાજકોટ. અચ્છા, રાજકોટથી છો. અચ્છા, તો તમને કઈ રીતના ખબર પડી કે આવું કંઈ થયું છે? મને ન્યૂઝમાંથી ને એ રીતે આઈડિયા આવ્યો છે, કોમન ફ્રેન્ડ થ્રુથી. અચ્છા, કોના ફ્રેન્ડ છો તમે? જે છોકરી છે એના કે જે ના, અક્ષયના. અક્ષય શું આખું પૂરું નામ છે? અક્ષય ઢોલરિયા. અચ્છા, અને એમના જે પત્ની હતા એમને એનું તો હું એને તો હજી મળી નથી, પણ મને ખાલી આઈડિયા છે કે મેરેજમાં ને હું જઈ નથી શકી એટલે. અચ્છા, તો એમને એકલા બંને ગયા હતા કે એમની સાથે પણ કોઈ હતું? હા, એની સાથે એની બેન હતી, ખ્યાતિ. હા. અચ્છા, તો તમને આ ખબર પડી એના પછી એમના ફેમિલીને ક્યારે જાણ થઈ આ વસ્તુની? ફેમિલીને હજી જાણ નથી થઈ, બોલાવી લીધા છે, ઇમરજન્સી છે એવું કહીને, એટલે હજી ફેમિલીને જાણ નથી કરી, પણ આવી જશે આજે. એટલે એમ કે અંદરથી એમ કહે છે કે ડેડ બોડી જોઈ શકાય એવી જ નથી, એટલે આઈડિયા જ નહીં આવે. બ્રેસલેટ ઉપરથી કે રિંગ ઉપરથી પણ આઈડિયા આવી શકે એમ જ નથી, એટલે ડીએનએ સિવાય કંઈ ઓપ્શન નથી. તો ત્યાંથી એ લોકો યુએસથી આવશે હવે? હા. અને અત્યારે તમે જ્યારે સવારથી અહીંયા ફરી રહ્યા છો, મેં પોતે પણ જોયું છે કે જવાબો નથી મળી રહ્યા. કોઈ માણસ જેનું પરિવાર એનું સ્વજન ગયું છે એને જવાબ કેમ? બ્લડ રિલેશન અહીંયા જે કહે છે કે ફેમિલીને જવાબ આપી શકે બરાબર, પણ હું ફેમિલી ન થાઉં એ મારી મજબૂરી છે, એટલે મેં એમના ભાઈને બોલાવ્યા છે. એના ભાઈ અહીંયા ક્યાંક જ છે કે મેં એને જાણ કરી, પણ અંદરથી એ જ કહે છે કે જોઈએ જ નથી, ખબર જ નથી પડે એમ. એટલી લગ્ન ક્યારે થયા હતા? 18 તારીખે. 18 એટલે હમણાં જ થયા હતા ને? અચ્છા, અને હજી ધામધૂમથી લગ્ન કરવાના બાકી હતા? અચ્છા, અને કેટલી ઉંમર હશે બંનેની? 28. ખ્યાતિની એજ મને ખબર નથી, અક્ષયની 28. અચ્છા, તો અક્ષય પહેલા અહીંયા જ રહેતા હતા, તમારી સાથે ભણતા હતા? અમે લોકો કોમન ફ્રેન્ડ થ્રુ જ મળ્યા હતા, પણ બોન્ડ અમારો સારો હતો. તો તમે તમારી શું માંગણી છે? કઈ રીતના કાર્યવાહી થવી જોઈએ, શું થવું જોઈએ? અને જ્યારે કોઈ માણસનું સ્વજન નથી મળી રહ્યું તેની સાથે આ રીતનું વર્તન કેટલું યોગ્ય છે? બહુ અયોગ્ય છે, પણ હવે ઓપ્શન નથી મારી પાસે, કારણ કે ડીએનએ સેમ્પલ સિવાય ખબર પડે એમ જ નથી. મને ફોટા બતાવ્યા છે કે જે જોઈએ આઈડિયા જ નથી આવે એમાં મેટલ કે કાંઈ બહુ વધુ આગતી, એટલે નથી કાંઈ ખબર પડે એમ. એટલે હવે ઓપ્શન નહીં કાંઈ બીજો છે જ નહીં. અચ્છા, તો તમારી વાત થઈ હતી એ દિવસે કે એ લોકો અહીંયા ગેમ ઝોનમાં જવાના છે કે રમવા જવાના છે, પણ કઈ જગ્યાએ જવાના છે એ મને આઈડિયા નહોતો, એટલે મને બીજો કઈ આઈડિયા જ નથી. હું અહીંયા હાજર નહોતી. એટલે છેલ્લે શું વાત થઈ હતી એમની સાથે? એ લોકો બિગ બાઇટમાં જવાના હતા અને ત્યાંથી રમવા જવાના હતા, કઈ જગ્યાએ જવાના હતા એ મને આઈડિયા નહોતો. અચ્છા, તમે મળવાના પણ હતા એમને રાજકોટમાં આવ્યા હતા તો? હા, એટલે અમે લોકો પહેલા મળેલા છીએ, પણ અત્યારે તો હું રાજકોટમાં હાજર નહોતી ત્યારે એ લોકો ગયેલા હતા. એટલે પહેલો પ્રશ્ન એ હોય છે કે જ્યારે સ્વજનો કોઈના નથી મળી રહ્યા, એ લોકો મિસિંગ છે, અને છતાં પણ પરિસ્થિતિ એવી હોય છે ને કે એ લોકોને અહીંયાથી અહીંયા આંટા મારવા પડે છે. મેં અનેક એવા પરિવારો જોયા છે કે જે ગોતી રહ્યા છે કે ક્યાંથી મદદ માંગીએ, એમની મદદ માટે કોઈ જ નથી. એમને ખબર નથી કે એમને ડીએનએ ટેસ્ટ કરાવવા ક્યાં જવાનું છે, એમને ખબર નથી કે જો આવી પરિસ્થિતિ છે, કોઈના માતા પિતા યુએસ રહે છે તો એને કેવી રીતના, મતલબ એમને બોલાય અહીંયા કેવી રીતના લેવા? એમના માતા પિતા આવે છે, પણ બંને ખૂબ યંગ હતા. બંનેના લગ્નના ફોટોઝ પણ અમે જોયા છે, અને હમણાં જ હજી લગ્ન થયા હતા, ધામધૂમથી લગ્ન થવાના બાકી હતા. કેનેડાથી અહીંયા આવ્યા હતા, ગેમ ઝોનમાં રમવા માટે ગયા હતા, અને પછી આપણે બધાએ જોયું છે કે ત્યાં શું થયું.